બાટીસા ગામ ખાતે નવ ગામના કુળદેવી શ્રી શિકોતર માતાજીના મંદિર ખાતે ચૈત્રી સુદ તેરસ નિમિત્તે 5મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. હવન વિધિમાં મુખ્ય યજમાન તરીકે નાથાબા જામ હાજર રહ્યા હતા, જ્યારે બપોરે બીડું હોમ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી ભક્તિનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ હોતીવા સોમનિયા, ઓખા, દ્વારકા. બોલો શિકોતેર માત કી જય. હું પ્રતાપસિંહ નંદુભા જામ. તો પ્રતાપભાઈ, તમે આ બાટીસા ગામે જે તમારી કુળદેવીમાં શિકોતરનું મંદિર આવેલું છે, ત્યાં આ પાટ ઉત્સવ તમે કેટલા સમયથી મનાવો છો તે વિશે જણાવશો, અને અહીં જે તમે પ્રસંગ કરતા હો તે વિશે જણાવશો. 2021ની સાલમાં તેરસના દિવસે અમે પહેલું માતાજીનું જ અહીંયા પાટોત્સવ છે કે ઉજવવામાં આવ્યું હતું. આજના દિવસે એટલે કે 31/3/2026 તેરસના દિવસે 5મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. અહીંયા તન ઉપરાંત તમે કયા કયા પ્રસંગો અહીંયા મનાવો છો તે વિશે જણાવશો. શિકોતર માતાજી જે બાટીસા ગામમાં બિરાજેલ છે, આ 9 ગામની જે જામ સુમણિયા પરિવાર છે એમના કુળની દેવી છે. અહીંયા એ કુળની દેવીના 9 ગામ બધા સાથે મળી બાટીસા ગામના સાથ સહયોગથી અહીંયા પાટોત્સવ તેમજ જે આપણે નોરતા કહેવામાં આવે છે, 9 નોરતા ખૂબ ઉત્સાહથી અહીંયા દરેક ગામના બધા અહીંયા લાવો લેવા માટે અહીંયા બધા એકત્રિત થાય છે. 9 દિવસ માતાજીના ગુણગાન ગાય અને ખૂબ ઉત્સાહથી દરેક એમના તહેવાર બાટીસાજનો તથા એમના જેટલા બી ગોઠીઓ છે બધા સાથે મળી અને ખૂબ ઉત્સાહથી અહીંયા ઉજવે છે. તો બોલો શિકોતેર માત કી જય. અત્યારે આપણે બાટીસા ગામમાં આવ્યા છીએ ને શિકોતરમાનું મંદિર છે ત્યાં આજે હવનનો પ્રોગ્રામ હતો. તો આજે ભુવાદાદા હવનમાં બેઠા હતા, મેન યજમાની હતા. તો આપણે ભુવાદાદાને પૂછીએ કે ભુવાદાદા, તમે આ માની સેવા પૂજા કેટલા સમયથી કરો છો? તો ભુવાદાદા, તમે અહીં સેવા પૂજા કેટલા સમયથી કરો છો તેના વિશે કહેશો. સેવા તો કરી છે કે ઓછી 35 વાર જેવો થઈ ગયો, 40 થી 35 સેવા કરી. અને આ ભુવાદાદા ત્યાંના એને આજ 18 વર્ષ થયા. તે પછીનું આમ હાલે છે. આ પરંપરા અમારે પડી જ આવે. અમારે આ 5મો ભો છે, અમારા કુટુંબનું 5મો ભો કુટુંબ તરીકે હાલે છે. વાટાણે 9 ગામમાં માતાજી હાલે. તો ભુવાદાદા, તમે દરરોજ અહીં આરતી કરો છો કે અઠવાડિયે કરો છો કે નવરાત્રિમાં કરો છો? એ વિશે 24 કલાક સાંજ સવારે આવવું પડે છે કાયમી. કોઈ બહાર ગામ નીકળી ગયું તો ના આવવું, બાકી આવવું પડે. સેવા પૂજા કહ્યું